હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં મિત્રો પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત. મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના પાઠનું સોલ્યુશન જોઈશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને વચ્ચે પણ શેર કરી દઈશું. ચાલો શરૂ કરીએ. મિત્રો પ્રશ્ન 1, જેની અંદર જોઈએ નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખવાનો રહેશે. પહેલો વિકલ્પ છે, તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તો મિત્રો ઓપ્શન બી ઢાઈ દિનકા ઝોપડા, જે અજમેર ખાતે આવેલી છે. બીજા નંબર છે, નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખિલજી નિર્મિત નથી? તો આવશે બડા ગુંબજ. ત્યારબાદ 3, કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? તો તેઓ પોલો રમતમાં ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 4, તમારે વિશ્વ વિખ્યાત કુતુબ મિનારની મુલાકાત લેવી છે. તો ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો? તો આપણે દિલ્હીમાં જશો અને ઉત્તર તરફ. ત્યારબાદ 5, ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ? ઓપ્શન ડી એક પણ નહીં. ત્યારબાદ 6, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો હરિહર રાય અને બુક્કારાય, જે સંગમ વંશના હતા. ત્યારબાદ છે આગળ, વિજયનગર સામ્રાજ્યમાં સાલુ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ? તો ઓપ્શન સી તુલુ વંશ. 8, તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલું વંશોની યાદી તૈયાર કરવી છે. તો ગુલામ વંશ પછી કયો વંશ લખો તો સાચી યાદી આવશે? તો ગુલામ પછી ખલજી વંશ, સૈયદ વંશ, લોદી વંશ, એવી રીતે તમારે લખવાનું રહેશે. તો આપણો ઓપ્શન એ સાચો બનશે, ખલજી વંશ. ગુલામ, ખલજી, તુગલક, સૈયદ અને લોદી. 9, મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? ઓપ્શન ડી ઇબ્ન બતુતા. 10, રજિયા સુલતાન માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? તો ઓપ્શન ડી દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેમાં કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ તો કે ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. 2, ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. 3, દખણમાં અહમદ શાહે રાજધાની ગુલમર્ગથી બીટર ખસેડી. 4, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો. 5, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું. મિત્રો આપણે ચેનલ પર તમારા તમામ પ્રશ્નના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન ઉપલબ્ધ છે. પ્રશ્ન 3, ખરા કે ખોટા? જેવા પહેલું છે, ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો. તો ખોટું. 2, મોહમ્મદ તુગલકના શાસન સમયે તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ખોટું. ત્યારબાદ 3, સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટ મુકાદમો કરતો. તો સાચું. ત્યારબાદ કૃષ્ણદેવરાય મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર કર્યું. તો સાચું. ત્યારબાદ 5, બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો નોંધપાત્ર ગણાય છે. તો એ પણ સાચું બનશે. પ્રશ્ન 4, મને ઓળખો. તો પહેલો, મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાવેલો. તો અલાઉદ્દીન ખલજી. હું હરિહર રાય અને બુક્કારાયનો ગુરુ હતો. તો વિદ્યારણ્ય. ત્યારબાદ 3, હું લોદી વંશનો સ્થાપક છું. તો બહલોલ લોદી. અને મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. અલાઉદ્દીન ખિલજી. હું તુગલક વંશનો સુલતાન છું. મેં પ્રત્યેક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી. તો મુહમ્મદ બિન તુગલક. ત્યારબાદ પ્રશ્ન 5, જોડકા જોડો. તો જોઈએ પહેલું, બહમની રાજ્યની સ્થાપના કરનાર. તો આવશે જફર ખાન. ત્યારબાદ ચહેલગામની સ્થાપના કરનાર. તો આવશે ઇલ્તુમિશ. તુલુ વંશનો શ્રેષ્ઠ સ્થાપક. તો કૃષ્ણદેવરા. સૈયદ વંશનો સ્થાપક. તો આવશે ખિજર ખાન. અને આફ્રિકન મુસાફર. તો આવશે ઇબ્ન બતુતા. 6, નીચે આપેલા વિધાનો ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો આપણે પહેલું જોઈએ તો કે ઇલ્તુમિશે પોતાની રાજધાની સ્થાનાંતર લાહોરથી દિલ્હી અથવા અજમેર કર્યું. તો આપણે જે છે ઇલ્તુમિશે પોતાની રાજધાની સ્થાનાંતર લાહોરથી દિલ્હી કર્યું. તો આપણે અજમેર ઉપર ચેકો મારવાનો રહેશે. 2, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી અમાત્ય અથવા વજીર કહેવાતો. તો દિલ્હી સુલતાનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી મિત્રો વજીર કહેવાતો. આપણે અમાત્ય ઉપર ચેકો મારવાનો રહેશે. 3, વિજયનગર તુંગભદ્રા
અથવા બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલો છે? તો વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે આવેલો છે. બ્રહ્મપુત્રા ઉપર ચેકો મારવાનું થશે. ત્યારબાદ આગળ છે મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર અથવા મજબૂત બની. તો મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. તો કમજોર ઉપર ચેકો મારવાનો થશે. ત્યારબાદ આગળ પ્રશ્ન 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. વજીર, તો સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. તે વહીવટી તંત્રનો વડો હતો. ઇક્તા, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાના વહીવટકર્તાને ઇક્તેદાર કહેવાતો. 3, ચહેલગાન, તો ગુલામ વંશ દરમિયાન ઇલ્તુમિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાનની સ્થાપના કરી. તે 40 તુર્ક અમીરોનું દળ હતું. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલું, તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે. તો તેમાં કયા બે શાસકોની વાત આવશે? તો અમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે. તો તેમાં ઇબ્રાહિમ લોદી અને બાબર આવશે. પાણીપતનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તમારે કોમેન્ટ કરવાનું રહેશે. બીજો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી? દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી. 3, તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હી આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોઝાબાદ, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા. પ્રશ્ન 4, વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો? તો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો. 5, બહમની સામ્રાજ્ય કયા 5 રાજ્યોમાં વિભાજિત થયું? તો બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું. પ્રશ્ન 6, સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું? તો સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેલ ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. 7, દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારણા કરનાર કયો શાસક હતો? તો દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર અલાઉદ્દીન ખલજી હતો. ત્યારબાદ 8, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુમિશને માનવામાં આવે છે. પ્રશ્ન 9, કારણ આપો. ઇલ્તુમિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. તો જોઈએ, સુલતાન ઇલ્તુમિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં. તેથી તેણે પોતાની કાબેલ અને સક્ષમ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. પ્રશ્ન 2, મોહમ્મદ બિન તુગલકને તરંગીત સુલતાન કહેવામાં આવે છે. તો મોહમ્મદ બિન તુગલક અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી મોહમ્મદ બિન તુગલકને તરંગીત સુલતાન કહેવામાં આવે છે. 3, કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. તો કે કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થઈ. તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલસા વધતી ગઈ. માટે વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. 4, તુગલક વંશના શાસન સમયે દિલ્હી સલ્તનતની સત્તા મર્યાદિત બની. તો મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ઈસવીસન 1998-99માં તૈમુરલંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું. તેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. પ્રશ્ન 10, ટૂંક નોંધ લખો. વિજય સામ્રાજ્ય. તો ઈસવીસન 1336માં સંગમ વંશના 2 ભાઈઓ હરિહરરાય અને બુક્કારાય તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. તેણે તેમના ગુરુ સ્વામી વિદ્યારાયણના નામ પરથી નામ વિદ્યાનગર રાખ્યું, જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું. તેમના પછી વિજયનગરમાં સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. સાલુ વંશના શાસક પછી તુલુ વંશની સ્થાપના થઈ. કૃષ્ણદેવરાય તુલુ વંશના અને તેમના વિજયનગર સામ્રાજ્યના સૌથી શ્રેષ્ઠ શાસક હતા. તે ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ બન્યા. 2, સલ્તનત કાળના સ્થાપત્યો. તો સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. દિલ્હીમાં કુતુબ મિનાર નામના મિનારા બાંધકામની શરૂઆત કરી. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું.
અજમેરમાં ઢાઈદીન કા ઝોપડા નામની મસ્જિદ બનાવી. સુલતાન ઇલ્તુમિશના સમયમાં હોજે સમ્મી અને સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, શીરી કિલ્લો, શ્રીનગર, હોજે ખાસ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા હતા. સૈયદ અને લોધી વંશ દરમિયાન બંદઈ ખાનનો ગુંબજ અને બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિહાબુદ્દીન મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું. પ્રશ્ન 11. નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરો. તો આ ચિત્ર કુતુબ મિનારનું છે. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી. તેના સમયમાં આ મિનારો એક જ માળ બાંધી શકાયો. કુતુબ મિનારના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. 2. તો કે આ જે ફોટો છે કૃષ્ણદેવરાયનો છે. કૃષ્ણદેવરાય તુલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. તેને ભારતમાં મહાશાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયે મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયું, છતાં તેણે વહીવટી તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું. કૃષ્ણદેવરાય કુવા, તળાવો અને નહેરો ખોદાવી તેને ખેતીને સમૃદ્ધ બનાવી. પ્રશ્ન 12. માગ્યા મુજબ લખો. જેમાં પહેલો છે કે તમારા જિલ્લામાં આવેલા પ્રવાસન કે ઐતિહાસિક સ્થળોની માહિતી એકત્ર કરી તમારી નોટબુકમાં લખો. 2. નીચે આપેલા કોષ્ટકમાં દિલ્હી સલ્તનતના મુખ્ય વંશો અને સ્થાપક, મુખ્ય શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. તો સીદી સૈયદની જાળી અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળી નકશીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ 4 જાળીઓ છે. આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલતાન શાહબુદ્દીન મુઝફ્ફર ખાન ત્રીજા સરદાર બીજાર જાજર માટે બનાવી હતી. તેનું બાંધકામ 1572-73 બાદ સલ્તનતના આખરી વર્ષમાં થયું હતું. ત્યારબાદ અહીં જે કોષ્ટક આપેલો છે તો કોષ્ટકની અંદર માહિતી આપેલી છે. તમે વિડીયો સ્ટોપ કરી એ કોષ્ટકમાંથી માહિતી લખી લેશો. ત્યારબાદ પ્રશ્ન 4 જેની અંદર મિત્રો ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યના નામ આપેલા છે તે આપણે જે છે મિત્રો તેને હાઇલાઇટ કરવાના છે. તો આ રીતે કરેલા છે, તમે પણ કરી દેશો. અને નીચે શાસકો તો કે કુતુબુદ્દીન ઐબક, ઢાઈદીન કા ઝોપડા, મોહમ્મદ બિન તુગલક, કુતુબ મિનાર, બહલોલ લોદી, મોઠની મસ્જિદ વગેરે મિત્રો જે છે, એટલે કે આ બાજુ શાસકો છે, બાજુમાં સ્થાપત્યો આપણે દર્શાવેલા છે, જેથી તમે પણ દર્શાવી લેશો. આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.